મેહુલ ને અમે બધા હવે અતારમાં ઉઠી ગયા છે વહેલા વહેલા. હજી સુમિત હુર્યા બધા વહેલા ઉઠ્યા. સુમિત ને મમ્મી ભેંસો ગાયો દોઈ નાખી છે, 2 ગાયો 1 ભેંસ દોઈ નાખી છે. અતારમાં વહેલા ઉઠી ગયા છે. પછી મોડો તમાકુ ખોરવા જવાનું છે. તમને બતાવ્યું હું તમાકુ ખોરવા જવાનો છે. તમાકુ ખોરી રહ્યા છે. અડધી ખોરાજી છે. બોલે હવે અડધી ખોરાજી છે. મેહુલ ને ખોરે છે. સુમિત ને મમ્મી ને બધા ખોરી રહ્યા છે. આજે મારે રજા છે એટલે હું પણ ખોરાવા આવી ગયો છું. મને તો દૂર આવે છે પણ ખોરું છું. અને અમારા મેહુલ ભાઈ ખોરે છે તમાકુ. અમારે મેહુલ જબર ખોરે છે. બધા કોમ તો અને અસર કોમે કરે છે મેહુલ. 6-7 વર્ષનો છે જ પણ કોમ જબર કરે. ખોરે છે હજી બાકી છે, ખાસો બધો બાકી છે ને થોડો થોડો ખોરે. સવારમાં ઉઠી દૂધ ભરાઈ તમાકુ ખોરવાઈ ગયા. અને કડા ખેતર છે અને મામાસી આવે કડું આવ્યું છે પણ અમે અહીંયા આવે છે એટલે લાવશે, તમને બતાડશો હો. લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. તમાકુ હવે 10 ઓળા પડ્યા ખોરાઈ રહેવા છે. 15 10 બાદ છે, 5 પેલી બાદ પડ્યા રે ને ખોરાઈ રહે. બાબુલાલ ને બધા ખોરવા આવી ગયા છે. હવે તમાકુ ખોરીને આવી ગયા હોય ને હવે ખાધું છે. ઘણી વાર હવે આરામ કરવો છે. આરામ કરી અને પછી 3 વાગે વળી તમાકુ વળવા બળદિયા આવવાના છે. તમને જરૂરથી હું બતાવું. જો તમાકુ વળવા બળદિયા અમારા બાના છે. કોંતી કાકો બળદ લઈને આવી જશે એમ. અમારે તમાકુ વળવા માટે બળદિયા જોડવાની તૈયારીઓ છે. જો તમાકુ વળવાનું કામ ચાલુ છે, અળવાનું કામ ચાલુ થઈ ગયું છે. કોંતી કાકો વળી રહ્યા છે. સરસ મજાના બળદિયા આંકી રહ્યા છે. ચલાડાય છે. સુપર આવવાનું કામ ચાલુ છે. હવે મારે નાવા જવું છે એટલે બ્લોગ પછી બનાવશું. ચાલો.